નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લા પોલીસે ગુનાખોરી, દારૂના ગેરકાયદેસર વેપાર અને નશીલા પદાર્થોના કારોબાર સામે કડક કાર્યવાહી કરતા થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવનગરમાં મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન બુટલેગરો, એનડીપીએસ હેઠળના આરોપીઓ અને અસામાજિક તત્વો સામે સઘન તપાસ કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં એલસીબી, એસઓજી અને પેરોલ ફોડો સ્ક્વોડની ટીમોએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો. ડીવાયએસપી એસએમ વારોતરિયાના જણાવ્યા મુજબ આશરે 10 પીએસઆઈ સાથે 70 થી વધુ પોલીસ કર્મચારીઓ કાર્યવાહીમાં જોડાયા હતા. ગુજરાત પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ શિવનગર વિસ્તારમાં આશરે 30 પ્રોહિબિશન રેડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા બુટલેગરો તેમજ એનડીપીએસ સંબંધિત શંકાસ્પદ તત્વોની તપાસ સાથે તેમની હિલચાલ અંગે પણ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનો સામે દંડાત્મક પગલાં લેવાયા હતા. ઉપરાંત ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે આગામી સમયમાં સર્વે હાથ ધરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે જણાવ્યું છે કે જિલ્લામાં દારૂ, ડ્રગ્સ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક અભિયાન સતત ચાલુ રહેશે અને જરૂર હોય ત્યાં પાસા તથા તડીપાર જેવી કાર્યવાહી પણ કરવામાં આવશે. આગળથી